टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઘણી ઘટનાઓ ખૂબ જ આઘાતજનક હોય છે। જ્યારે કોઈ ઉચ્ચ હોદ્દા ઉપર રહેલી વ્યક્તિ ન ભરવાનું પગલું ભરી દે ત્યારે સૌ કોઈ ચોંકી જાય। સુરતથી પણ આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં એક મહિલા નાયબ મામલતદારે જીવનનો અંત આણ્યો। સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા નાયબ મામલતદાર હિનિશા પટેલે પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો। 36 વર્ષીય હિનિશા પટેલની સાથે સાથે તેમના પતિ કેતનભાઈ પટેલ પણ નાયબ મામલતદાર છે। તેઓ ઓલપાડ પ્રાંત અધિકારીની કચેરીમાં ફરજ બજાવે છે। અચાનક જ પત્નીએ આપઘાત કરી લેતા પતિ પણ ભાંગી પડ્યા છે। પોલીસનો દાવો છે કે સવારે હિનિશાબેન હું કપડાં બદલવા જાઉં છું તેવું કહીને બેડરૂમમાં ગયા। જોકે લાંબો સમય વીતી જવા છતાં દરવાજો ન ખુલતા ઘરની કામવાળીને શંકા ગઈ। તેણે તાત્કાલિક હિનિશાબેનના પતિ કેતનભાઈને જાણ કરી। કેતનભાઈએ દરવાજો ખખડાવ્યો અને બૂમાબૂમ કરી, પરંતુ કોઈ પ્રતિસાદ ન મળતા અંતે દરવાજો ખોલીને જોતા હિનિશાબેન પંખા સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા। રાંદેર પોલીસને સવારે 11 વાગ્યાની આસપાસ ઘટનાની જાણ થઈ। ઘટનાની જાણ થતાં જ પોલીસ હિનિશા પટેલના ઘરે પહોંચી। પોલીસે તપાસ કરી, પરંતુ ઘરેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી આવી। કોઈ શંકાસ્પદ વસ્તુ પણ નથી મળી આવી। પરંતુ એવી ચર્ચાઓ છે કે મૃતક હિનિશા પટેલ ઉપર અગાઉ એસીબીમાં કોઈ તપાસ ચાલતી હતી। જો કે આપઘાત કયા કારણોસર કર્યો તેની કોઈ ચોક્કસ વિગતો સામે નથી આવી, પરંતુ પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે। શું એસીબીની તપાસ બાબતનું કોઈ માનસિક દબાણ હતું કે નહીં? હાલ પરિવાર ઊંડા શોકમાં હોવાથી તેમની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી રહી છે। પતિ પત્ની વચ્ચે કોઈ અણબનાવ હતો કે કેમ તે અંગે હજુ સુધી કોઈ જ પુરાવા મળ્યા નથી। ભગુભાઈ પટેલના પત્ની હિનિશાબેન નાઓએ તેઓના ઘરે સવારના 10 થી 10:45 દરમિયાન પોતાના બેડરૂમમાં કપડાં બદલવા જાઉં છું તેમ કહીને તે વખતે ગળે પંખા સાથે એ ફાંસો લગાવી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલા। શરૂઆતમાં તેઓ કપડાં બદલવા ગયેલ હોય ઘણીવાર સુધી દરવાજો ન ખોલતા કામવાળીએ આ બાબતે તેના પતિને જાણ કરેલી, જેથી પતિએ બૂમાબૂમ કરી અને તે બાદ દરવાજો ખોલતા તેઓ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલા હતા। બંને પતિ પત્ની ઓલપાડ પ્રાંત અધિકારીમાં નાયબ મામલતદાર તરીકેની ફરજ બજાવે છે। આ બાબતે હાલ તપાસ ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા સાંતલપુરના મામલતદાર ડીડી પંડ્યાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો। તેમણે સુસાઇડ નોટ લખી હતી, જેમાં કેટલાક લોકો બદનામ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો। સુસાઇડ નોટમાં તેમના ભાણેજ હરકિશન સહિત 6 લોકોના નામ લખ્યા હતા। તેમનો આરોપ હતો કે માનસિક ત્રાસથી કંટાળીને તેઓ જીવન ટૂંકાવી રહ્યા છે। જોકે તેમનો બચાવ થયો હતો, તો આ ઘટનાને હજુ તો 4 થી 5 જ દિવસ થયા છે। તેવામાં વધુ એક નાયબ મામલતદારે આપઘાત કરી લેતા અધિકારી આલમમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। અધિકારીઓમાં હવે ચર્ચાનો વિષય એ બન્યો છે કે મહિલા નાયબ મામલતદારે કયા કારણોસર જીવન ટૂંકાવ્યું? એવું શું બન્યું કે નાયબ મામલતદારે આપઘાત કરવો પડ્યો? આ મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે। તપાસમાં સામે આવશે કે મહિલા અધિકારીએ કેમ અંતિમ પગલું ભર્યું। ક્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું। બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત।